હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 4 રાસાયણિક બંધન એન્ડ આણ્વીય રચના. એની અંદર આજનો ટોપિક છે આપણે C2H2 અણુમાં sp સંકર. sp એટલે કે એક S હોય અને એક P હોય. હવે C2H2 એટલે કે આવું બંધારણ હશે. C2 એટલે કે 2 કાર્બન, H2 એટલે કે એક HI, બરાબર. હવે આ થઈ ગયા. હવે એક બંધ આની જોડે ને એક બંધ આની જોડે, તો આના તો 4 સહસંયોજક બંધ હોય, તો વચ્ચે કેટલા આવે? ટ્રિપલ બોન્ડ. એટલે કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ અહીંયા રચાશે. હા, કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ. આ બંને વચ્ચે પાઈ બંધ હશે, કારણ કે આ બંને દૂર દૂર છે, એટલે આ બંને વચ્ચે પાઈ બંધ. નીચેથી બી પાઈ બંધ, બરાબર. હવે જો ઇથિન અણુમાં બંને કાર્બન પરમાણુઓના sp સંકરણનો સમાવેશ થાય છે. sp એટલે કે 3 બંધ હોય. આ રીતના 1, 2 ને 3 બંધ હોય. sp એટલે 3 બંધ, પછી sp2 એટલે 2 બંધ અને sp એટલે 1 બંધ. અરે sp3 સોરી sp એટલે 3 બંધ, sp2 એટલે 2 બંધ અને sp3 એટલે 1 બંધ હોય, બરાબર. હવે આગળ બે સંકૃત ન થયેલી કક્ષકો 2py અને 2px. આ છે 2py અને 2px, જે બંધ બનાવતી નથી, દૂર છે, એટલે કે પાઈ બંધ, બરાબર. હવે આગળ કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ રચાય છે. આ કાર્બન અને આ કાર્બન બંને વચ્ચે સિગ્મા બંધ રચાય છે. પછી કાર્બન અને હાઇડ્રોજન કક્ષક વચ્ચે સિગ્મા બંધ રચાય છે. જે હાઇડ્રોજન હતો એ સિગ્મા બંધ રચાય છે. પછી આગળ સંકૃત ન થયેલી કક્ષકો વચ્ચે પાઈ બંધ રચાય છે. આ હાઇડ્રોજન ને આ હાઇડ્રોજન, આના વચ્ચે પાઈ બંધ રચાય, બરાબર. આવી રીતના, કારણ કે આ મિશ્ર થતી નથી, તો આમના વચ્ચે પાઈ બંધ રચાય. જે આ મિશ્ર થાય છે, બંધ બનાવે છે, એ સિગ્મા બંધ બનાવે, એ સિગ્મા. આવી રીતના. અને જે બંધ આ ને આ બંધ બનાવતી નથી, દૂર દૂર છે, એ શું હોય? પાઈ બંધ. હવે આગળ જો આઈરિયાની આકાર, બરાબર. હવે બીજું દેખી લઈએ કેટલું છે. હા, ડી કક્ષકો દેખો. ડી કક્ષકોનો સમાવેશ કરતા તત્વોનું સંકરણ dsp2. આકાર સમતલીય ચોરસ હોય. પરમાણ્વીય કક્ષક એક ડી હોય, એક s હોય ને 2 p હોય. dsp2 એટલે એનું ઉદાહરણ છે NiCN4⁻²-. બીજું PtCl4⁻²-. Cl4 એટલે 4 ક્લોરીન હશે. CN4 એટલે 4 CN હશે. sp3d ત્રિકોણીય પિરામિડલ, એક S 3 P અને એક D, તો PF5 PCl5. sp3d2 એટલે 3 P 2 D અને એક S ચોરસ પિરામિડલ, BRF5. પછી sp3d2 અને d2sp3 આવી રીતના લખાય. આનો આકાર છે અષ્ટફલકીય. એક S 3 P અને 2 D, 2 D 1 S અને 3 P, તો SF6 CRF6 3-, CONH36 3-. ઓકે, આજનામાં આપણે આટલું જ જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લો. જો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.